અમારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા રાણાબોરડી છે. અમે આજે તમને વનસ્પતિ કોષનું રોલ પ્લે દ્વારા સમજાવીશું. તે સક્રિય કોષો દ્વારા અંગિકાનો ભાગ ભજવે છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. કોષરસ પટલ છું. કોષરસ પટલ એ કોષ દિવાલની અંદરની તરફ આવેલી હોય છે. તે કોષોને તેના બાહ્ય પર્યાવરણથી અલગ પાડે છે. વનસ્પતિ કોષમાં સૌથી બહારની તરફ આવેલા આવરણને કોષ દિવાલ કહે છે. તેનું કાર્ય એ છે કોષોનો આકાર જાળવી રાખે છે. કોષ કેન્દ્ર પટલ છું. કોષ કેન્દ્ર પટલ એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. હું કોષ કેન્દ્ર છું. કોષ કેન્દ્ર કોષના કેન્દ્રમાં આવેલું હોય છે અને તે વનસ્પતિ કોષમાં વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. કણાભસૂત્ર છું. કણાભસૂત્ર 2 આવરણો ધરાવે છે અને તે કોષમાં અને જીવનની રાસાયણિક પ્રવૃત્તિઓ માટે એટીપીની જરૂર હોય છે અને તે એટીપી દ્વારા તે ઉર્જા મુક્ત કરે છે. તેથી તેને પાવર હાઉસ કહે છે અને તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં હોય છે. ગોલ્ગી પ્રસાધન છું. ગોલ્ગી પ્રસાધન વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંનેમાં હોય છે. રસ્તાની ધન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના ધરાવે છે. તે વનસ્પતિને આસુનતા અને બરડતા આપે છે. હરેકકણ કોષનું રસોડું કહેવામાં આવે છે અને તે વનસ્પતિ કોષમાં આવેલું હોય છે અને તેનું કાર્ય છે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણનો અગત્યનો ભાગ ભજવે છે.